લાલ દરવાજો નામ તો સૌએ સાંભળ્યું હશે, પણ આ નામની પાછળ છુપાયેલું છે એક રહસ્ય. શું આ દરવાજો ખરેખર લાલ હતો કે નામની પાછળ કોઈ ઘટના કે કોઈ રાજકીય વાર્તા તો નથી? ચલો વારસાની વાત કરીએ, જે શોપિંગથી નહીં ઇતિહાસથી શરૂ થાય છે. 1818ની આસપાસ જ્યારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અમદાવાદ પર કબજો જમાવ્યો હતો, ત્યારે ભદ્ર કિલ્લાની સાથે લાલ દરવાજાને પણ ધીરે ધીરે તોડવામાં આવ્યો હતો. આ ખાલી એન્ટ્રી પોઈન્ટ નહોતો, આ રોયલ એન્ટ્રી પોઈન્ટ હતો. શાહી હાથી, રથ, સેના, વેપાર બધું અહીંથી થતું હતું. આ જગ્યા એક સમયે રાજકીય શાન હતી અને આજે લોક વ્યવહારની જાન છે. આ તો હતો લાલ દરવાજાનો સફર. એક દરવાજો જે શરૂ તો થાય છે રાજસત્તાથી અને આજે પહોંચી ગયો છે લોક બજાર સુધી. પણ આ વાર્તા એટલી ઇતિહાસની નથી. આ એક વારસો છે જે પૂર્વજોથી લઈ આજના યુથ સુધીનો છે. હવે તમે મને જણાવો, શું તમે જાણો છો લાલ દરવાજાનું અસલી રાજ શું છે? કે હવે તમે પણ એના ઇતિહાસના ટુકડા જોડવા માટે તૈયાર છો?